વાવથરા જિલ્લાના દિયોદર હાઈવે વિસ્તારમાંથી શંકાસ્પદ ખાતરનો મોટો જથ્થો ઝડપાયો છે. વાવથરા જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે ખાતર ભરેલી એક ટ્રકને ઝડપી પાડી હતી. એસઓજી પીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમી મુજબ સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર ટ્રકમાં ભરીને લઈ જવામાં આવી રહ્યું હતું. પોલીસે ટ્રકને રોકાવી પૂછપરછ કરતા ડ્રાઈવરનું નામ અબ્દુલ ખાન, રહે રાવડી, તાલુકો ફતેહગઢ, જિલ્લો જેસલમેર, રાજસ્થાન હોવાનું જાણવા મળ્યું હતું. અબ્દુલ ખાને જણાવ્યું કે આ યુરિયાનો જથ્થો જેતડા દિયોદર રોડ પર રાંટીલા ગામની સીમમાં આવેલા નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલા બજરંગ કોર્પોરેશન નામના ગોડાઉનમાંથી ભરવામાં આવ્યો હતો. ટ્રકમાંથી કુલ 777 યુરિયા બેગ મળી આવી હતી. આ ખાતરની કિંમત ₹13,98,600 આંકવામાં આવી છે. કુલ મુદ્દામાલ, જેમાં ટ્રકનો પણ સમાવેશ થાય છે, તેની કિંમત ₹24 લાખ જેટલી થાય છે, જેને સીઝ કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ મુદ્દામાલ હૈદરાબાદ લઈ જવાનો હોવાનું સામે આવ્યું છે. એસઓજી પોલીસે તાત્કાલિક ખેતીવાડી વિભાગને જાણ કરી હતી, જેના પગલે અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. શંકાસ્પદ યુરિયાના જથ્થાને હાલ સીલ કરીને દિયોદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. સવારે અંદાજિત 9:15 જેવો એસઓજી પીએસઆઈ સાહેબનો ફોન મારા ઉપર આવેલો. એમને દિયોદર એપીએમસી ગેટ આગળ બાતમીના આધારે ખાતરની ગાડી પકડવામાં આવેલી કે જે શંકાસ્પદ જણાતા તેઓએ અમને જાણ કરતાં અમે અંદાજિત 11:30 વાગ્યા જેવા અહીંયા પધારેલ સ્થળ ઉપર, અને પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં એવું લાગે કે ખરે યુરિયા ખાતર છે, પરંતુ જ્યારે આપણે એને ફર્ટિલાઇઝર ટેસ્ટિંગ લેબોરેટરીના રિપોર્ટના આધારે જ કહી શકીશું કે આ યુરિયા ખાતર એ ખેડૂતોનું મતલબ આપણે ખેતીલાયક ઉપયોગનું છે કે ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગ વપરાશકારકનું છે. પણ પ્રાથમિક દ્રષ્ટિએ જો એવું જણાશે કે ભાઈ અને પૃથ્થકરણ અહેવાલ આધારે કે આ ખરેખર ખેડૂતોને ખેતી ઉપયોગ હેતુ યુરિયા ખાતર છે, તો જે તે જવાબદાર વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કુલ 777 બેગ છે, જેની કુલ કિંમત છે 13,98,600 તથા કુલ કિંમત મળી 24,04,600નો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે. હાલ મુદ્દામાલ ક્યાં લઈ જવાનો હતો? મુદ્દામાલ હાલ પૂરતી પ્રાથમિક પૂછપરછમાં હૈદરાબાદ ખાતે લઈ જવાનો હોય તે રીતે જણાવે છે. તો ખેડૂતોને એક બાજુ ખાતર નથી મળતું ને આ પ્રકારે તમામ માફિયાઓ છે જે યુરિયાની કાળાબજારી કરી રહ્યા છે, તેના ઉપર પોલીસ તંત્રની કેવી નજર છે? ચોક્કસ એ બાબતે જે ખેડૂતોને ખાતર નથી મળતું તે બાબતે જે યુરિયાના પ્રશ્નો હોય છે એ બાબતે જે ટીમ પેટ્રોલિંગમાં હતી અને એના પરિણામે જ આ ટ્રક પકડાઈ છે અને આ બાબતે ચોક્કસની કાર્યવાહી કરવામાં આવશે.